હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો હાલમાં હરિયાણા કૃષિ યુનિવર્સિટી અને મોહાલીની એક સંસ્થાએ સાથે મળીને રોગ પ્રતિકારક રંગીન ઘઉં વિકસાવ્યા છે। આ ઘઉં ડાયાબિટીસ જેવી બીમારીઓ ઉપરાંત કેન્સર તેમજ હૃદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે। આ ઘઉંમાં ભરપૂર માત્રામાં એન્થોક્યાનિન પિગમેન્ટેશન નામનું તત્વ રહેલું છે। આ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે। આ રંગીન ઘઉંની રોટલી અને દાળ ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને કચરા રૂપે બહાર કાઢે છે। હરિયાણા કૃષિ યુનિવર્સિટી હિસાર અને નેશનલ એગ્રી ફૂડ બાયોટેક ઇન્સ્ટિટ્યૂટે વર્ષ 2019માં એક કરાર કર્યો હતો, જે અંતર્ગત મોહાલીમાં રંગીન ઘઉં પેદા કરવામાં આવશે। હિસારમાં ઘઉંના નિષ્ણાતોએ ઘઉંની બીજી અન્ય જાતો પર સંશોધન કરી તેનું ઉત્પાદન વધારવા બાબતે સમજૂતી થઈ હતી, જેમાં આ દિશામાં કામ કરતા વૈજ્ઞાનિકોએ હવે કાળા રંગના ઘઉં શોધી કાઢ્યા છે। આ ઉપરાંત તેમાં સારું ઉત્પાદન પણ મેળવ્યું છે। હાલમાં સરબતી ઘઉંનું ઉત્પાદન 50 થી 60 હજાર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે। યુનિવર્સિટીની જે રંગીન ઘઉં ઉત્પાદનનો લક્ષ્યાંક પણ હેક્ટર દીઠ 50 થી 60 ક્વિન્ટલ કરવાનો છે। રંગીન ઘઉંમાં એન્થોક્યાનિન પિગમેન્ટેશનનું તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।